Dear students, welcome to Merchant Engineering College Electrical Department. We discuss about the chapter 1 electromagnetic relay basic function of protecting system વાળા. ઓકે, આજના લેક્ચરમાં આપણે પ્રોટેક્ટિવ રિલે કેટલા ટાઈપ્સની મીન્સ કે કયા પ્રોટેક્ટિવ રિલે આવી શકે છે મીન્સ કે એની ક્લાસિફિકેશન વિશે ચર્ચા કરવી છે. તો પ્રોટેક્શન જો આપણે પ્રોટેક્ટિવ રિલે છે એ ઘણા બધા ક્લાસિફિકેશન છે મીન્સ કે ક્લાસિફિકેશન બેઝ ઓન ઓપરેટિંગ પ્રિન્સિપલ, ક્લાસિફિકેશન બેઝ ઓન ધ માઉન્ટિંગ, ઓકે સચ ટાઈપ ઓફ ધેટ બિગ છે આ બધું કન્સ્ટ્રક્શન. એમાં જે આપણે ઇમ્પોર્ટન્સ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. ઓકે, તો ક્લાસિફિકેશન બેઝ ઓન ધ પ્રોટેક્ટિવ રિલે. તો સૌથી પહેલાં આપણે ઓપરેટિંગ પ્રિન્સિપલ વિશે વાત કરશું કે ભાઈ ઓપરેટિંગ પ્રિન્સિપલ પ્રમાણે આપણે કઈ ક્લાસિફિકેશન આપણે રિલેની કરી શકીએ. તો મેઇન છે જે આપણે સ્ટડી કરવાની હોય છે તો ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે, જે આપણો ફર્સ્ટ ચેપ્ટરનો પાર્ટ છે ને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલેના પછીના લેક્ચરમાં જોવાની જ છે. ઓકે, તો ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલેમાં શું છે તો કે રિલે વર્ક ઓન ધ પ્રિન્સિપલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલેઝનું નામ આપ્યું છે. તો કે એનો બેઝ ઓન પ્રિન્સિપલ કયો છે, એનો વર્કિંગ પ્રિન્સિપલ મેગ્નેટિક ફિલ્ડ છે. ક્યારે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે? વેન ધ કોઇલ વાઉન્ડ ઓન અ સોફ્ટ આયર્ન પીસ કેરી ધ કરંટ. એટલે મીન્સ કે આપણે કોઈ સોફ્ટ આયર્ન પીસ ઉપર આપણે કોઇલને વાઉન્ડ કરશું, ઓકે, અને એને આપણે કરંટ આપશું એટલે મેગ્નેટિક ફિલ્ડ જે પ્રોડ્યુસ હશે એ પ્રિન્સિપલ છે એનો. ઓકે, ધ રિલે ઇઝ કેવું કહેવાય, સોલેનાઇડ ટાઈપ હોય છે અથવા તો એટ્રેક્ટેડ આર્મેચર ટાઈપ હોય છે. ઓકે, તો આ વાતથી આપણા ઇલેક્ટ્રોમેગ્નેટિક બેઝ રિલેની. એના પછી બીજો જે આપણો પ્રિન્સિપલ છે મિત્રો, પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ રિલે. તો કે આનો જે પ્રિન્સિપલ છે વર્કિંગનો, ઓકે, ઇન ધીસ રિલે ઓપરેટ વેન ધ કોઇલ ઇઝ પ્લેસ ઇન ધ ફિલ્ડ ઓફ ધ પરમેનન્ટ મેગ્નેટ. જે ફિલ્ડ હશે એ કોનાથી પ્રોડ્યુસ થયું હશે? પરમેનન્ટ મેગ્નેટથી, કે જે કરંટ કેરી કરતું હશે, ઓકે, તો જ ફિલ્ડ પ્રોડ્યુસ થશે, પણ એ પરમેનન્ટ મેગ્નેટ્સ હશે. એટલે એટલા માટેનું નામ છે પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ રિલે. એના પછી વાત કરવાની છે પોલરાઇઝ રિલે. તો કે આમાં જે ઓપરેશન થતું હશે એનો પ્રિન્સિપલ છે વર્કિંગ પ્રિન્સિપલ. તો કે ઇન ધીસ ધ ઓપરેશન ઓફ ધ રિલે ડિપેન્ડ ઓન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક કરંટ. ઓકે, મીન્સ કે ડાયરેક્શન કઈ છે આપણા કરંટની, ઓકે, કઈ બાજુથી અંદર એન્ટર કરે છે એના ઉપર ડિપેન્ડ કરશે. તો ધેટ્સ વી કોલ પોલરાઇઝ રિલે. એના પછી મિત્રો વાત કરવી છે ઇલેક્ટ્રોડાયનેમિક રિલે વિશે. તો ઇલેક્ટ્રોડાયનેમિક રિલે શું છે? તો કે અહીંયા આપણે જે કોઇલ છે એ બે કે તેથી વધુ યુઝ કરવાના છે. તો જુઓ, ઇન ધીસ ધેર આર ધ 2 or more નંબર ઓફ કોઇલ. ઓકે, આ રિલે ઓપરેટ ડ્યુ ટુ ધ કરંટ ફ્લોઈંગ થ્રુ અ કોઇલ. હવે જે બે કે તેથી વધારે કોઇલ છે અને રિલે ઓપરેટ ક્યારે થશે? આ જે કોઇલ્સ છે એમાંથી જે કરંટ પસાર થશે એના દ્વારા આપણી રિલે ઓપરેટ થશે. એના પછી વાત કરવી છે 5મા નંબરમાં ઇન્ડક્શન રિલે. તો કે ઇન ધીસ ધ રિલે ઓપરેટ ડ્યુ ટુ ધ ઇન્ટરેક્શન ઓફ 1 or more મેગ્નેટિક ફિલ્ડ. મીન્સ કે અહીંયા આપણું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ એક કરતાં વધારે હશે અને એ જે મેગ્નેટિક ફિલ્ડ છે એના ઇન્ટરેક્શનના કારણે, ઓકે, આપણું જે રિલે છે ઓપરેટ થાય છે. ઓકે, અને આ જે ઇન્ટરેક્શન મેગ્નેટિક ફિલ્ડ ક્યારે પ્રોડ્યુસ થશે? જ્યારે આપણે અંદરથી કરંટ પસાર કરશું ત્યારે. ઓકે, એના પછી છે મોટર પેટર્ન રિલે. એના પછી છે મોટર પેટર્ન રિલે. હવે મોટર પેટર્ન રિલે શું છે? તો કે ઇન ધીસ ધ આર્મેચર રોટેટ લાઇક અ મોટર. મીન્સ કે આની અંદર જે આર્મેચર રોટેટ થાય છે એ કેવી રીતે થાય છે? કે જે લાઇક અ મોટરના જેમ, અને આપણું રિલે ઓપરેટ થશે. એટલા માટે એનું નામ પાડ્યું છે મોટર પેટર્ન રિલે. એના પછી છે થર્મલ રિલે. થર્મલ રિલે શું છે? તો કે ઇન ધીસ ધ રિલે ઓપરેટ ડ્યુ ટુ ધ, નામ ઉપર જુઓ, થર્મલ, ડ્યુ ટુ ધ હીટ પ્રોડ્યુસ. ઓકે, જ્યારે આપણે કોઇલમાંથી કરંટ પસાર કરશું, ઓકે, અથવા જે પણ આપણી કન્સ્ટ્રક્શન છે એમાંથી જ્યારે પણ આપણો કરંટ પસાર થશે એટલે એની અંદર જે હીટ પ્રોડ્યુસ થશે અને એ પ્રમાણે મારી રિલે ઓપરેટ થશે. ધેટ્સ વાય વી કોલ ધીસ કે થર્મલ રિલે. એના પછી ગેસ ઓપરેટેડ રિલે છે. હવે ગેસ ઓપરેટેડ રિલેનું નામ આવે મિત્રો એટલે તમને આઈડિયા છે કે ભાઈ આ બુકોઝ રિલે હશે. ઓકે, અને ઘણી વખત આપણે અભ્યાસમાં બી આવ્યું છે. ઓકે, તો ગેસ ઓપરેટેડ રિલેમાં શું છે કે આપણો જે ગેસ હશે એમાં જ્યારે પણ સ્પાર્ક થાય, મીન્સ કે ગેસ ક્યારે પ્રોડ્યુસ થશે? આપણો ગેસ ત્યારે પ્રોડ્યુસ થશે કે જે આપણું ઓઇલ છે એની અંદર જ્યારે સ્પાર્ક થશે એટલે કેમિકલ રિએક્શનના કારણે ગેસ પ્રોડ્યુસ થશે અને એના કારણે આપણી રિલે ઓપરેટ થશે. તો ફરીવાર, ઇન ધીસ ધ ગેસ ઇઝ પ્રોડ્યુસ ક્યારે? વેન સ્પાર્ક અકર ઇન ધ ઓઇલ. ક્યારે? ડ્યુ ટુ ધ ધીસ ઓપરેશન, અથવા કરંટ પસાર થયો વધારે ઓછો કંઈ બી આપણી ક્વોન્ટિટી હોય એટલે એના કારણે, એટલે ઓઇલમાં શું થાય? સ્પાર્ક, અને સ્પાર્કના કારણે ગેસ ઉત્પન્ન થાય અને એના કારણે આપણું રિલે ઓપરેટ થાય છે. ઓકે, ચલો હવે આપણે સ્ટેટિક રિલે. સ્ટેટિક રિલે મીન્સ કે આની અંદર સ્ટેટિક નામ છે એટલે કોઈ ફરતો મૂવિંગ પાર્ટ્સ હશે નહીં, કોઈ મૂવિંગ પાર્ટ્સ આની અંદર હોય નહીં. તો સ્ટેટિક રિલેમાં શું હશે? તો જો આ બધી આપણે આગળ જે રિલે જોઈ એ બધી મૂવેબલ હતી.
ઓકે, ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે, મૂવેબલ રિલે હતી, બધી જૂના કન્સ્ટ્રક્શન છે. અત્યારે હાલ નવામાં બધી યુઝ પણ નથી થતી. ઓકે, અત્યારે બધી માઇક્રો કંટ્રોલર બેઝ રિલે ઓપરેટ થાય છે. પણ છે ક્યાંક ને ક્યાંક આ લોકોના વર્કિંગ પ્રિન્સિપલ આપણે ભણવા પડે, એટલે બેઝિકથી શરૂઆત કરવી પડે સ્ટડીમાં. ઓકે, હવે નાવ એમાં થોડું વધારે આપણે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે, બધી જે મૂવિંગ રિલે હતી, એમાંથી થોડું આગળ આપણે જ્યારે પણ થોડું રિસર્ચ એન્ડ એનાલિસિસ R&D વધ્યું આપણે ઇલેક્ટ્રિકલમાં, એટલે પછી આવી છે સ્ટેટિક રિલે, કે જેમાં કોઈ મૂવિંગ પાર્ટ્સ હોતો નથી. આ શોધવાનું રીઝન એ છે કે જ્યારે પણ સ્ટેટિક રિલે હોય એટલે એનું જે સાઇઝ છે એ ઓછી થઈ જાય, સાઇઝ નાની થઈ જાય. ઓકે, અને મૂવિંગ પાર્ટ્સ નથી હોતા, એટલે જલ્દી એમાં કોઈ મેન્ટેનન્સ કે કોઈ બી પ્રોબ્લેમ પણ બહુ ઓછા થાય છે પેલાની સંદર્ભમાં. એટલે ટ્રાન્ઝિસ્ટર અને આઈસી ઇન્ટિગ્રેટેડ સર્કિટ, આ બંને ટ્રાન્ઝિસ્ટર અને આઈસી મીન્સ કે ઇસી બ્રાન્ચ, ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન બ્રાન્ચ, આપણી પાવર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ચ, એ બધાના ઇન્ક્લુડેશનથી આ સ્ટેટિક રિલે ડેવલપ થઈ છે. ઓકે, ચલો, તો આ વાત થઈ આપણી બેઝિક પ્રિન્સિપલ, ક્લાસિફિકેશન બેઝ ઓન પ્રિન્સિપલ, વર્કિંગ પ્રિન્સિપલ કયો છે. હવે આપણે જોઈએ કે ક્લાસિફિકેશન બેઝ ઓન ફંક્શન મીન્સ કે એનું કામ શું છે. રિલેનું કામ ઉપરથી આપણે એને ભાગ પાડી શકીએ. ઓકે, તો હવે વાત કરવી છે આપણે તો ભાઈ ક્લાસિફિકેશન બેઝ ઓન ફંક્શન. તો ફંક્શનમાં પહેલું શું છે? મેઝરિંગ રિલે. કે ભાઈ ચલો, આ રિલે શું કરતી હશે? મેઝર કરતી હશે. શું કરતી હશે? મેઝર કરતી હશે. તો એના ઉપર ચર્ચા કરીએ. ધ રિલે ઓપરેટ વેન ધ વેલ્યુ ઓફ સર્ટેન ક્વોન્ટિટી એક્સીડ. તમને આ તો ખબર છે કે ભાઈ રિલે ક્યારે ઓપરેટ થાય? જ્યારે મેં એની, ધારો કે ઓવર કરંટ રિલે હોય, તો ઓવર કરંટ રિલેને આપણે શું કામ આપ્યું છે કે ભાઈ કરંટ વધે તો તારે ઓપરેટ થવાનું. તો એની જે ક્વોન્ટિટી છે, એની જે મેઝરિંગ ક્વોન્ટિટી છે કરંટ છે. ધારો કે ઓવર વોલ્ટેજ હોય તો એની મેઝરિંગ ક્વોન્ટિટી વોલ્ટેજ હોય. ઓકે, તો જ્યારે પણ આ શબ્દ આવા યુઝ કરે એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ કે સર્ટેન ક્વોન્ટિટી એક્સીડ, યાની કે જે તે આપણી રિલે રિલેટેડ જે પણ એની ક્વોન્ટિટી આપણે આપી હોય, વોલ્ટેજ, કરંટ, પાવર ફેક્ટર, એનીથિંગ એલ્સ. ઓકે, ધ રિલે ઓપરેટ વેન ધ વેલ્યુ ઓફ ધ સર્ટેન ક્વોન્ટિટી એક્સીડ ઓર ફોલ, વધે અથવા ઘટે, બંને રીતે આપણી રિલે ઓપરેટ થતી હોય છે. સર્ટેન ક્વોન્ટિટી એક્સીડ ઓર ફોલ બિલો ધ પ્રી ડિટરમાઇન્ડ વેલ્યુ. બિલો ધ પ્રી ડિટરમાઇન્ડ વેલ્યુ એટલે કે મેં જે પહેલાંથી એને રિલેને નક્કી કરીને વેલ્યુ આપી હોય એનાથી વધે અથવા ઘટે તો મારી રિલે ઓપરેટ થશે. ડિફરન્ટ મેઝરિંગ ધ રિલે શું? તો જુઓ, એમાં આપણે કરંટ રિલે હોય, વોલ્ટેજ રિલે હોય અને પાવર રિલે હોય, આટલી રિલે હોય છે. તો કરંટ રિલે વિશે પહેલાં ચર્ચા કરીએ. વેન ધ વેલ્યુ ઓફ ધ કરંટ ફ્લોઈંગ થ્રુ રિલે કોઇલ એક્સીડ ઓર ફોલ, યાને કે મારી જે રિલે કોઇલ છે એમાંથી જે કરંટ પસાર થશે એ એક્સીડ એટલે કે વધે અથવા તો ફોલ બિલો એટલે કે ઘટે, શેનાથી? મારી પ્રી ડિટરમાઇન વેલ્યુથી. તો મારી રિલે શું થશે? ઓપરેટ થશે. અને ધીસ ધેર આર ધ ટુ ટાઈપ્સ ઓફ કરંટ રિલે. કયા રિલે હોય? એક ઓવર કરંટ હોય અને બીજી અંડર કરંટ હોય. સિમ્પલ, કંઈ મગજ ચલાવવાનું છે નહીં આની અંદર. ઓકે, એક ઓવર કરંટ હોય, એક અંડર કરંટ હોય. સેમ વસ્તુ મેઝરિંગ રિલેમાં આપણે વોલ્ટેજ રિલે જોવાની છે. સેમ વસ્તુ મેઝરિંગ રિલેમાં આપણે વોલ્ટેજ રિલે જોવાની છે. ઓકે, ચલો તમને અહીંયા લાવી દો. રેડી? તો તમને આ ઉપરનું આ જે મેઝરિંગ રિલે ચાલે છે ખ્યાલ આવશે. હવે સેમ વસ્તુ વોલ્ટેજ રિલે છે. તો કે વોલ્ટેજમાં શું હશે કે ભાઈ મારો જે રિલે ઓપરેટ ક્યારે થશે? જ્યારે મારો વોલ્ટેજ છે એ પ્રી ડિટરમાઇન વેલ્યુ કરતાં એક્સીડ ઓર ફોલ, વધે અથવા ઘટે, તો પછી મારી એ રિલે ઓપરેટ થશે. અને ધેર આર ધ ટુ ટાઈપ્સ ઓફ ઓલ્સો ધેર વોલ્ટેજ રિલેની અંદર પણ ઓવર વોલ્ટેજ ઓર અંડર વોલ્ટેજ રિલે. સિમ્પલ. ચલો, उसके बाद પાવર રિલે. તો મેઝરિંગ રિલેમાં આપણે ભણી રહ્યા છે પાવર રિલે. તો કે પાવર રિલેમાં સેમ વસ્તુ જે રીતે વોલ્ટેજ અને કરંટમાં જોયું કે આની અંદર પણ આપણો પાવર છે એ એક્સીડ ઓર ફોલ, પ્રી ડિટરમાઇન વેલ્યુ કરતાં વધે અથવા ઘટે તો મારી રિલે ઓપરેટ થશે. અને આની અંદર પણ સેમ ઓવર પાવર રિલે અને અંડર પાવર રિલે છે જ. એના પછી આવે છે ફ્રીક્વન્સી રિલે. તો ફ્રીક્વન્સી રિલેમાં સેમ ધ રિલે ક્યારે ઓપરેટ થશે? વેન ફ્રીક્વન્સી એક્સીડ ઓર ફોલ ઓફ બિલો ઇટ્સ પ્રી ડિટરમાઇન વેલ્યુ, એટલે કે પ્રી ડિટરમાઇન વેલ્યુ કરતાં વધે અથવા ઘટે તો મારી રિલે ઓપરેટ થશે. એના પછી છે ડાયરેક્શનલ રિલે. એના પછી છે આપણી ડાયરેક્શનલ રિલે. એમાં એસી. ઓકે, ધ ઓપરેશન ઓફ ધ રિલે ડિપેન્ડ ઓન ધ ફેઝ રિલેશનશિપ બિટવીન ધ વોલ્ટેજ એન્ડ કરંટ. વોલ્ટેજ અને કરંટના જે ફેઝ રિલેશનશિપ હોય છે કેવી રીતે? ધારો કે આપણને ખબર છે કે કેપેસિટિવ સર્કિટ હોય તો એમાં કરંટ 90 ડિગ્રી આગળ હોય. ઇટ્સ અ ફેઝ રિલેશનશિપ કહેવાય. કોઈ રેઝિસ્ટિવ સર્કિટ હોય, કેવું? જો અહીંયા ફરી વાર કરું, હા, કોઈ રેઝિસ્ટિવ સર્કિટ હોય, કેવી રેઝિસ્ટિવ સર્કિટ? તો એનો વોલ્ટેજ અને કરંટનો કેવું હોય? ફેઝ સેમ ફેઝની અંદર હોય છે. વી અને આઈ બંને ફેઝ સેમ. તો ઇટ્સ આ જે આપણી ફેઝ રિલેશનશિપ છે એના ઉપર ડાયરેક્શનલ રિલે કામ કરતી હોય છે. હવે આપણે ડાયરેક્શનલ રિલેમાં થોડા પાર્ટ્સ છે, ઇન્ક્લુડિંગ ફોલોઈંગ ટાઈપ ડાયરેક્શનલમાં. એક રિવર્સ પાવર રિલે હોય છે અને એક હોય છે રિવર્સ કરંટ રિલે. ઓકે, તો બંનેની ચર્ચા કરીએ. રિવર્સ પાવર રિલે અને રિવર્સ કરંટ રિલે. ઓકે, શું હતું આપણું કામ? કયું ચાલી રહ્યું હતું મિત્રો? જોઈ લો તમે અહીંયા જોઈ શકશો ડાયરેક્શનલ રિલેની અંદર બે પાર્ટ્સ છે. અરે ઓકે, ચલો. ઇન ધીસ ટાઈપ્સ ઓફ રિલે, યાની કે રિવર્સ પાવર રિલેમાં ઓકે શું થાય છે? મેક્સિમમ ટોર્ક પ્રોડ્યુસ ક્યારે થાય છે? વેન ધ વોલ્ટેજ એન્ડ કરંટ આર ઇન ધ ફેઝ. વોલ્ટેજ અને કરંટ બંને ફેઝમાં હશે
એટલે એક એવી રિવર્સ પાવર રિલે બનાવી છે કે જેમાં વોલ્ટેજ અને કરંટ ફેઝમાં હશે તો મેક્સિમમ ટોર્ક પ્રોડ્યુસ કરશે, અને બીજી મેક્સિમમ ટોર્ક ક્યારે પ્રોડ્યુસ કરશે, જ્યારે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ બિટવીન વોલ્ટેજ અને કરંટ ઇઝ 0 હશે. મીન્સ કે એકમાં બંને ફેઝમાં હશે તો વધારે મેક્સિમમ ટોર્ક પ્રોડ્યુસ કરશે. ઓકે, અને બીજું વોલ્ટેજ અને કરંટ વચ્ચેનું ફેઝ ડિસ્પ્લેસમેન્ટ 0 હશે તો એ પ્રોવાઈડ કરશે. હવે રિવર્સ પાવર રિલેની વાત થઈ, એવી જ આપણે રિવર્સ કરંટ રિલે પણ છે. તો ઇન ધીસ મેક્સિમમ ટોર્ક ક્યારે પ્રોડ્યુસ થાય છે કે જ્યારે મેક્સિમમ ટોર્ક ઇઝ પ્રોડ્યુસ, આની અંદર મેક્સિમમ ટોર્ક પ્રોડ્યુસ થાય છે, બટ કમ્પન્સેશન ઇઝ ગિવન અગેન્સ્ટ ધ ડિક્રીઝ ઇન વોલ્ટેજ. માની કે કમ્પન્સેશન એટલે કે જે ડિફરન્સ આપણે ચેક કરીએ, કમ્પન્સેશન કરીએ છીએ, એ કોના અગેન્સ્ટ કરીએ છીએ, વોલ્ટેજના કમ્પન્સેશન. કે મીન્સ કે વોલ્ટેજ ઘટશે તો એ વખતે આપણે કમ્પન્સેશન જોઈશું આની અંદર. ઓકે, સેમ વસ્તુ આપણે જેમ આપણે એસીની અંદર આપણે જોઈ કે ભાઈ ડાયરેક્શનલ રિલે, એવી રીતે ડાયરેક્શનલ રિલે ડીસીમાં પણ હોય છે. ધ રિલે ઓપરેટ અકોર્ડિંગ ધ ડાયરેક્શન ઓફ કરંટ. ડીસીની અંદર ડાયરેક્શનથી આપણે જોઈશું કે ભાઈ ડાયરેક્શન કઈ બાજુ છે, એ પ્રમાણે આપણી રિલે ઓપરેટ થાય છે. ઓકે, અને આની અંદર આપણે પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ટાઈપ લઈએ છીએ. એના પછી ડાયરેક્શનલ પછી આવે મિત્રો ડિફરન્શિયલ. આ બંને વર્ડ અલગ છે, ડાયરેક્શનલ અને ડિફરન્શિયલ. ડિફરન્શિયલ રિલેમાં શું કરશું આપણે, આની અંદર 2 અથવા તેથી વધુ વાઇન્ડિંગ હશે. જો ધ રિલે દેર હેડ 2 ઓર મોર વાઇન્ડિંગ. ઓકે, અને ઇન ઓપરેટ ડ્યુ ટુ ધ વેક્ટર ઓર સ્કેલ ડિફરન્સ. આપણે જે આપણા વાઇન્ડિંગ્સના RYB ફેઝ હશે, ઓકે, એના જે વેક્ટર અથવા તો જે સ્કેલ ડિફરન્સ આવે, ઓકે, એ પ્રમાણે આપણી ક્વોન્ટિટી વધે ઘટ આપણે નક્કી કરીએ છીએ. એના પછી આવે છે કરંટ અનબેલેન્સ રિલે. શું આવે છે, કરંટ અનબેલેન્સ રિલે. ચલો હવે કરંટ અનબેલેન્સ રિલે અને વોલ્ટેજ અનબેલેન્સ રિલે. તો સિમ્પલ, ધ રિલે ઓપરેટ વેન ધ કરંટ ઓફ ધ પોલીફેઝ સિસ્ટમ બીકમ અનબેલેન્સ. કેલું કે પ્રી ડિટરમાઇન વેલ્યુ કરતાં વધારે અનબેલેન્સ થાય તો રિલે ઓપરેટ થાય. ઓકે, એવી જ રીતે સેમ મેં જે પ્રી ડિટરમાઇન વેલ્યુ નક્કી કર્યું એના કરતાં વધારે વોલ્ટેજ અનબેલેન્સ થશે. શું વોલ્ટેજ અનબેલેન્સ થશે તો એને હું કયું કહી શકાય, વોલ્ટેજ અનબેલેન્સ રિલે કહી શકાય. ઓકે, ચલો હવે નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલે. નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલે સિમ્પલ, સોરી, ચલો નેગેટિવ ફેઝ સિક્વન્સ કરંટ રિલે, સેમ એવી વોલ્ટેજ રિલે બી હશે. ઓકે, તો વાત કરીએ. ધીઝ રિલે ઓપરેટ વેન ધ કરંટ ઓફ ધ પોલીફેઝ સિસ્ટમ બીકમ અનબેલેન્સ મોર દેન પ્રી ડિટરમાઇન વેલ્યુ, અથવા તો ફેઝ સિક્વન્સ ઓફ ધ બેલેન્સ કરંટ આર રિવર્સ. 2 વસ્તુ થાય. એક, જ્યારે આપણો કરંટ છે એ અનબેલેન્સ થયું હોય પ્રી ડિટરમાઇન વેલ્યુ કરતાં, બીજું ફેઝ સિક્વન્સ છે એ રિવર્સ થયું હોય તો આ રિલે ઓપરેટ થશે. ઓકે, ચલો એના પછી સેમ વસ્તુ જેમ કરંટ હતું એમને એમ વોલ્ટેજ છે. મીન્સ કે આપણો જે વોલ્ટેજ છે એ વધારે અનબેલેન્સ થયો હોય, સાથે સાથે ઓકે આની અંદર ફેઝ સિક્વન્સ પણ જો બેલેન્સ થઈ ગઈ હોય, ફેઝ સિક્વન્સ ઓફ ધ બેલેન્સ વોલ્ટેજ છે એ રિવર્સ થઈ ગઈ હોય તો પણ એ રિલે ઓપરેટ થશે. મીન્સ કે નેગેટિવ ફેઝ સિક્વન્સ વોલ્ટેજ અને કરંટમાં ખાલી વોલ્ટેજ અને કરંટનો ડિફરન્સ છે, બાકી એનું સેમ છે. એના પછી મિત્રો વાત કરશું આપણે ડિફાઇનાઇટ ડિસ્ટન્સ રિલે. ઓકે, ડિફાઇનાઇટ ડિસ્ટન્સ રિલે. તો ઇન ધીસ ધ ઓપરેશન ઓફ ધ રિલે ડિપેન્ડ અપોન ધ ડિસ્ટન્સ બિટવીન ધ ફોલ્ટ એન્ડ ધ રિલે. મીન્સ કે રિલેનું ધારો કે રિલેથી 1.5 કિલોમીટર દૂર 1.5 કિલોમીટર હવે આપણો ફોલ્ટ થયો છે તો એ પ્રમાણે ઓપરેટ થશે. મીન્સ કે ડિસ્ટન્સ મહત્વનું છે, ડિફાઇનાઇટ ડિસ્ટન્સ. ઓકે, ઓકે, અને આની અંદરની રિલે આપણે ખૂબ જ સારી રીતે અભ્યાસ કરશું ને એમાં આવે છે રિએક્ટન્સ રિલે, ઇમ્પિડન્સ રિલે, ઓકે, મો રિલે, આ બધી વિશે વાત કરશું આપણે ડિસ્ટન્સ રિલેમાં. સારો એવો પોઈન્ટ છે આપણા માટે. એના પછી આપણે વાત કરીએ ટાઈમ ડિસ્ટન્સ રિલે. ધ રિલે ઓપરેટ એઝ પર ધ ડિસ્ટન્સ બટ ધેર આર ધ ટાઈમ લેગ ઓલ્સો. ડિસ્ટન્સ તો ખરી પણ ટાઈમ ડિસ્ટન્સ એટલે એને ટાઈમ લેગ આપેલો હોય. શું આપેલું હોય, ટાઈમ લેગ પણ આપેલું હોય. ટાઈમ લેગ મીન્સ કે કેવું કે ધારો કે રિલેનું ડિસ્ટન્સ એને મેજર કર્યું કે ભાઈ ઓકે એને ઓપરેટ થવાનું, તો ઓપરેટ એની પ્રી ડિટરમાઇન વેલ્યુ એને ખબર પડી કે વધી છે, એના પછી 5 મિલીસેકન્ડનો ડિલે આપ્યો હોય તો એના પછી 5 મિલીસેકન્ડ પછી ઓપરેટ થાય. મીન્સ કે ટાઈમ લેગ આપ્યું હોય. ઓકે, ટાઈમ લેગની ચર્ચા હમણાં હાલ જ આવશે આજના લેક્ચરમાં. ઓકે, ચલો એના પછી છે બાયસ રિલે. ઇન ધીઝ રિલે સેટિંગ ઇઝ ચેન્જ બાય પ્રોવાઇડિંગ 1 એડિશનલ વાઇન્ડિંગ. એટલે કે વધારાનું એક વાઇન્ડિંગ એડ કરીએ છીએ આપણે, વધારાનું એક વાઇન્ડિંગ એડ કરીએ છીએ આની અંદર, અને એ પ્રમાણે પર રિલે સેટિંગ ચેન્જીસ થશે. ઓકે, અને ધીસ ચેન્જીસ ડિપેન્ડ ઓન ધ કન્ડિશન ઓફ ધ પ્રોટેક્ટેડ સર્કિટ. એટલે પ્રોટેક્ટેડ સર્કિટની કન્ડિશન ઉપર આ ચેન્જ ડિપેન્ડ કરે છે. એટલે વધારાનું એડિશનલ વાઇન્ડિંગ, જો આ એક જ એવી આવી છે રિલે કે જેમાં આપણે બાયસ રિલેમાં કે જે એડિશનલ વાઇન્ડિંગ જેવો ઉલ્લેખ કર્યો છે. ઓકે, ચલો એના પછી ક્લાસિફિકેશન બેઝ ઓન ટાઈમ કેરેક્ટરિસ્ટિક અને બેઝ ઓન માઉન્ટિંગ, એ બંને વિશે ચર્ચા કરીએ. તો જો ક્લાસિફિકેશન હવે ટાઈમ કેરેક્ટરિસ્ટિક ઉપર ચર્ચા કરવાની છે. જો મીન્સ કે ઇન્સ્ટન્ટ ઓપરેટ થઈ જાય, મીન્સ કે આપણી પ્રી ડિટરમાઇન વેલ્યુ 5 એમ્પિયર છે, કરંટ રિલે છે, 5 એમ્પિયર કરતાં વધે તો ઓપરેટ થઈ જવાનું. તો ઇન્સ્ટન્ટેનિયસ રિલે શું કરશે, કોઈ ટાઈમ લેગ નહીં હોય, 5 એમ્પિયર થયું થઈ જશે.
પણ ટાઈમ લેગ આપ્યો જ શું થશે 5 એમ્પિયર પછી એને કીધું કે ભાઈ તમારે 2 સેકન્ડ રાહ જોવાની, તો 5 એમ્પિયર પછી 2 સેકન્ડ રાહ જોશે ને ઓપરેટ થઈ જશે, ધેટ્સ અ ટાઈમ લેગ. અને 5 એમ્પિયર પછી તરત ઓપરેટ થઈ જાય, ધેટ્સ અ ઇન્સ્ટન્ટેનિયસ રિલે. તો આપણે વાત કરીએ ધ રિલે ઓપરેટ ઓર રીસેટ મીન્સ કે ઓપરેટ થાય વિધાઉટ એની ઇન્ટેન્શિયલ ટાઈમ ડિલે, કોઈ ટાઈમ ડિલે હોતો નથી, ધેર ઇઝ અ ઇનહરન્ટ ટાઈમ લેગ, તરત જ ઓપરેટ થઈ જશે. ઓકે, જ્યારે ટાઈમ લેગ હશે ત્યારે ધીસ ટાઈપ ઓફ રિલે હેવ ઇન્ટેન્શિયલ ટાઈમ લેગ આપેલો હોય, જ્યારે ઇન્સ્ટન્ટેનિયસમાં નહોતો, વિધાઉટ હતું, આમાં છે. ઓકે, અને ધીસ ટાઈમ લેગ આર ફિક્સ અથવા તો એડજસ્ટેબલ, આપણે ફિક્સ પણ રાખી શકીએ, એડજસ્ટેબલ આપણે જુદું પણ આપણે જે પણ આપણે નક્કી કરવું હોય એ કરી શકાય. એના પછી છે ડિપેન્ડન્ટ ટાઈમ લેગ રિલે. તો સિમ્પલ, ડિપેન્ડન્ટ ટાઈમ લેગ રિલેમાં ઇન ધીસ ટાઈમ ઓફ ધ ઓપરેશન ઇઝ પ્રપોઝનલ ટુ ધ વેલ્યુ ઓફ કેરેક્ટરિસ્ટિક ક્વોન્ટિટી, મીન્સ કે એ વેલ્યુ ઉપર ડિપેન્ડ કરે છે કે કેટલો ટાઈમે લેશે. મીન્સ કે જો વેલ્યુ આપણી છે એ શાર્પલી વધી જતી હોય તો ઓછો સમયમાં ઓપરેટ થઈ જશે, અને આપણી જે કરંટની વેલ્યુ છે, ધારો કે કોઈ ઓવરકરંટ છે, કોઈ બી કરંટ રિલે છે, અને એમાં જો એકદમ ફટાફટ આપણો કરંટ વધી રહ્યો છે તો પછી રિલે શું કરશે, ફાસ્ટ ઓપરેશન થઈ કરી નાખશે. એ ડિપેન્ડ ઓન ધ વેલ્યુ ઓફ ધ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક ક્વોન્ટિટી, યાની કે વોલ્ટેજ રિલે હોય તો કેરેક્ટરિસ્ટિક ક્વોન્ટિટી કઈ થઈ, વોલ્ટેજ. એના પછી ઇન્વર્સ ટાઈમ લેગ રિલે. ઇન્વર્સ ટાઈમ લેગમાં શું હશે, કરંટ મીન્સ કે કોઈ બી આપણી જે ક્વોન્ટિટી હશે મેઝરિંગ એ અને ટાઈમ એ બંને કેવા હશે, ઇન્વર્સલી પ્રપોઝનલ હશે. મીન્સ કે કરંટ શાર્પલી વધશે તો ટાઈમ ઓપરેટ થવાનો શું થશે, ઘટી જશે, એટલે જલ્દી ઓપરેટ થશે. ઓકે, ઇન ધીસ ટાઈમ લેગ ધ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ ધ વેલ્યુ ઓફ ધ કેરેક્ટરિસ્ટિક ક્વોન્ટિટી. હવે કેરેક્ટરિસ્ટિક ક્વોન્ટિટી એટલે કઈ, ધારો કે ઓવર પાવર રિલે હોય તો એની કેરેક્ટરિસ્ટિક ક્વોન્ટિટી કઈ થઈ, પાવર થઈ. ઓકે, તો એ તો સમજણ પડી ગઈ હશે. એના પછી મિત્રો વાત કરી છે ડિફાઇનાઇટ ટાઈમ લેગ રિલેની. ઓકે, तो इन दिस टाइम लेग इंडिपेंडेंट ऑफ द वैल्यू ऑफ द कैरेक्टरिस्टिक क्वांटिटी, यानी कि डिफाइनाइट टाइम लेग. ओके, डिफाइनाइट उस पर जो भी अपनी मेजरिंग क्वांटिटी है अथवा कैरेक्टरिस्टिक क्वांटिटी है एना ऊपर एने कोई लेवा देवा ज नहीं. मीन्स के अपनी क्वांटिटी 10 एम्पियर વધે છે, 20 એમ્પિયર વધે, 30 એમ્પિયર વધે, પણ એને જે નક્કી કરવાનું કીધું કે ભાઈ જ્યારે તમને આ વેલ્યુ કોઈ વધારો લાગે એ વખત તમારે આટલા ટાઈમમાં ઓપરેટ થઈ જવાનું, પછી વેલ્યુ શાર્પલી વધી રહી છે, શાર્પલી ઘટે છે, એના ઉપર કોઈ જ એને માયને રાખતું નથી. મીન્સ કે ઇન્ડિપેન્ડન્ટ છે વેલ્યુ ઉપર. ટાઈમ લેગ છે એ ઇન્ડિપેન્ડન્ટ છે, જે ફિક્સ જ છે. એના પછી વાત કરીએ ઇન્વર્સ ડિફાઇનાઇટ મિનિમમ ટાઈમ લેગ રિલે. ઇન્વર્સ ડિફાઇનાઇટ મિનિમમ ટાઈમ લેગ રિલે ઉપર સોરી અહીંયા. તો ઇન ધીસ ટાઈમ લેગ ધ ઇન્વર્સલી પ્રપોઝનલ તો છે, ઇન્વર્સ ડિફાઇનાઇટ કીધું છે તો ઇન્વર્સલી પ્રપોઝનલ તો છે ક્વોન્ટિટી. ઓકે, રેડી. બટ આની અંદર કન્ડિશન છે, જ્યારે વેલ્યુ ક્વોન્ટિટી ઇઝ લેસ વેલ્યુ ફોર કેરેક્ટરિસ્ટિક ક્વોન્ટિટી, જ્યારે વેલ્યુ આપણી કેરેક્ટરિસ્ટિક વેલ્યુ કોઈ બી ધારો કે કરંટ રિલે છે તો કરંટ નક્કી કરી તેનાથી લેસ વેલ્યુ થશે એટલે થશે, બટ ઇટ ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન ધ કેરેક્ટરિસ્ટિક ક્વોન્ટિટી ફોર હાયર વેલ્યુ. ઓકે, વેલ્યુ વધશે તો એ કામ નહીં કરે, એ પ્રમાણનું કેવું છે. ઓકે, તો ઇન્વર્સ ડિફાઇનાઇટ મિનિમમ ટાઈમ લેગમાં શું છે, ઇન્વર્સ બી છે, ટાઈમ લેગ અને આપણી મેઝરિંગ ક્વોન્ટિટીનું શું હશે, રિલેશન ઇન્વર્સ હશે, અને ટાઈમ લેગ કેવો છે, મિનિમમ છે. ઓકે, ચલો હવે ક્લાસિફિકેશન બેઝ ઓન માઉન્ટિંગ. તો આ એક જ ખૂબ જ સિમ્પલ છે, આ પોઈન્ટ ના લઈએ તો પણ ચાલે, પણ જરા ચર્ચા કરી લઈએ કે માઉન્ટિંગ આપણી અમુક રિલે હવે કેવી હોય છે, પ્લગ ઇન રિલે આવે. તમે ગાડીમાં કે કોઈ બી જગ્યાએ જોજો, આપણી જે રિલેસ હશે, સેન્સર્સ હશે ને એમ ફટાક કરીને એમ ભરાવાના હશે. મીન્સ કે આપણે પ્લગ નથી ભરાવતા 3 પિનમાં, તો દેટ્સ અ પ્લગ ઇન રિલે. તો એવી રિલે પણ આવે છે ને માઉન્ટ અને ડ્રો આઉટ રિલે, આપણે એને માઉન્ટ બી કરવી પડે. તો જોઈએ તો પહેલું છે ડ્રો આઉટ રિલે. તો ઇન ધીસ ટાઈપ ઓફ ધ રિલે એસેમ્બલી આર ધ રિલે ઇઝ ઓન ધ ચેસીસ. રિલે શું છે, ઓન ધ ચેસીસ એન્ડ કેન બી ડ્રો આઉટ, તમે નીકાળી શકો પણ ચેસીસ ઉપર. અને પ્લગઇનમાં શું હોય, પ્લગના જેમ ભરાવાની હોય. જો ઇન ધીસ ટાઈપ ઓફ ધ રિલે કનેક્શન ઓફ ધ રિલે આર બ્રાઉટ ટુ ધ પ્લગ એન્ડ ધ પ્લગ ઇઝ ફિટેડ ઇન ધ સોકેટ વેર ધ કનેક્શન આર મેડ. એટલે સોકેટ બનાવી દેવાનું, સોકેટમાં આપણે પ્લગ ફિક્સ કરી શકીએ આ રીતે. ઓકે, તો બે ટાઈપ છે, ડ્રો આઉટ અને પ્લગ ઇન, પણ ઇટ્સ અ નોટ અ ઇમ્પોર્ટન્ટ થિંગ. ઓકે, વાંધો નહીં આવે. ઓકે, ચલો તો આજના લેક્ચરમાં મિત્રો આપણે જુદા જુદા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ જે બી આપણે ક્લાસિફિકેશન જોયા છે પ્રોટેક્ટિવ રિલેના, જે પણ આપણે પ્રોટેક્ટિવ રિલેના ક્લાસિફિકેશન જોયા છે તમે એકવાર ચેક કરી લેજો. ક્યાંક ક્લાસિફિકેશન બેઝ ઓન પ્રિન્સિપલ અને ટાઈમ કેરેક્ટરિસ્ટિક એ બંને ઇમ્પોર્ટન્ટ છે, આપણે પૂછાઈ શકે છે. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું સુધી જોઈશું. નેક્સ્ટ લેક્ચર તમને ઝડપથી મળી જશે. ચેપ્ટર 1 પૂરું કરવાની આપણે તૈયારીમાં છે, 1-2 ઇમ્પોર્ટન્ટ થિયરી બાકી છે, એ આપણે ઝડપથી ક્લિયર કરી દઈશું. થેન્ક યુ.